અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઈસરી ગામ પાસે બનેલી એક ઘટના સમગ્ર જિલ્લામાં ચિંતા અને ચર્ચાનો વિષય બની છે. શામળાજી તરફ જતા માર્ગની બાજુમાં મોટી સંખ્યામાં મેડિકલ વેસ્ટનું ઢગ મળી આવતા લોકોમાં ભારે તર્ક વિતર્ક સર્જાયા છે. સામાન્ય કચરામાં મેડિકલ વેસ્ટ મિશ્રિત કરીને નાખવામાં આવ્યો હોવાની ઘટના બહાર આવતા હવે તંત્ર સામે સવાલો ઉભા થઈ રહ્યા છે. આવા જોખમકારક કચરાનો નાશ યોગ્ય રીતે કેમ કરવામાં આવ્યો નથી? ગામ લોકોના જણાવ્યા મુજબ રસ્તાની બાજુમાં ફેંકાયેલા કચરામાં ટેબ્લેટ, પાટા, સોય, દવાઓના ખાલી પેકેટ, હોસ્પિસ અને અન્ય મેડિકલ ચીજ વસ્તુઓ પણ જોવા મળી આવી છે. આ દ્રશ્ય જોતા જ સ્પષ્ટ થઈ ગયું છે કે આ સામાન્ય ઘરેલું કચરો નહીં, પરંતુ કોઈ આરોગ્ય સંસ્થા કે મેડિકલ સ્ટોરમાંથી આવેલ મેડિકલ વેસ્ટ છે. ગામ લોકોએ માંગણી કરી છે કે આ મામલે તાત્કાલિક તપાસ કરવી જોઈએ. મેડિકલ વેસ્ટ કોનો છે તેની ઓળખ કરી જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. સાથે જ મેડિકલ વેસ્ટનો તાત્કાલિક નાશ કરીને આસપાસના વિસ્તારોને સેનેટાઈઝ કરવા માટેની કામગીરી પણ હાથ ધરવી જોઈએ. લોકોનું કહેવું છે કે જો આવી ઘટનાઓ સામે તંત્ર બેદરકારી દાખવશે તો આરોગ્ય સંકટ ઊભું થઈ શકે છે.